મોબાઈલનો સદુપયોગ. દિવસ 15. આજનો વિષય છે પરિવાર અને મોબાઈલ. પરિવાર આપણા જીવનનો આધારસ્તંભ છે, પરંતુ આજના સમયમાં મોબાઈલ ધીમે ધીમે પરિવાર વચ્ચે દિવાલ બની રહ્યો છે. એક જ ઘરમાં સાથે બેઠા હોવા છતાં દરેક પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત રહે છે. વાતચીત, લાગણી અને સમજણની જગ્યાએ સ્ક્રીન આવી ગઈ છે, જેના કારણે સંબંધોમાં અંતર અનુભવાય છે. મોબાઈલના વધુ ઉપયોગથી પરિવાર સાથેનો ગુણવત્તાપૂર્વકનો સમય ઘટી રહ્યો છે. સાથે ભોજન કરવું, દિવસભરની વાતો શેર કરવી અને એકબીજાને સાંભળવાની પરંપરા ઓછી થતી જાય છે. ખાસ કરીને બાળકો માટે માતાપિતાનો સમય અને ધ્યાન ખૂબ જરૂરી હોય છે, પરંતુ મોબાઈલ તેમાં વિઘ્ન ઊભું કરે છે. પરિવારમાં મોબાઈલનું અયોગ્ય ઉપયોગ બાળકો પર ઊંડી અસર કરે છે. માતાપિતા સતત મોબાઈલમાં વ્યસ્ત હોય તો બાળકો પણ એ જ આદત અપનાવે છે. પરિણામે સંવાદ, સંસ્કાર અને લાગણીસભર જોડાણ નબળું પડે છે. બાળકો શાંતિથી બેસે છે, પરંતુ અંદરથી એકલતા અનુભવી શકે છે. મોબાઈલ ખરાબ નથી, પરંતુ પરિવાર કરતાં તેને વધુ મહત્ત્વ આપવું ખોટું છે. જો પરિવાર સાથે નો મોબાઈલ ટાઈમ રાખવામાં આવે તો સંબંધોમાં ફરીથી ઉષ્મા અને નજીકતા આવી શકે છે. થોડીવાર મોબાઈલથી દૂર રહીને સાથે સમય વિતાવવો પરિવારને મજબૂત બનાવે છે. પરિવાર અને મોબાઈલ વચ્ચે સંતુલન જાળવવું આજની સૌથી મોટી જરૂરિયાત છે. મોબાઈલનો ઉપયોગ જોડાણ માટે કરો, વિભાજન માટે નહીં. કારણ કે મોબાઈલ બદલાઈ શકે છે, પરંતુ પરિવાર નહીં. પરિવાર સાથે વિતાવેલો સમય જ જીવનની સાચી સંપત્તિ છે.